અને બીજી બાજુ વાત કરવામાં આવે તો ધીરુભાઈ સૌથી ચર્ચિત મુદ્દો અત્યારે મંત્રીમંડળના વિસ્તરણનો છે. તો હવે છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળનું વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે, ભાજપ પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ ચાલી રહી છે અને તે અંગે કોઈ જાહેરાત હજુ સુધી નથી થઈ. તો શું તેના પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? વેલ, હું માનું છું કે પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ હમ બેયની વાત છે ને એક સાથે ચાલે છે. હમ પ્રદેશ પ્રમુખમાં કઈ જ્ઞાતિના પ્રદેશને પસંદ કરવા, હમ ગુણવત્તાલક્ષી વાત કરવી કે જ્ઞાતિવાદી વાતને લઈને ચાલવું. સામાન્ય રીતે લોકશાહીમાં આપણે એમ કહેતા હોઈએ છીએ કે બિન સાંપ્રદાયિક કે જ્ઞાતિ જાતિની વાત ન કરાય. છતાં પણ લોકશાહીમાં તમામ જ્ઞાતિના લોકોને સાથે લઈને અથવા તો જે જ્ઞાતિ ના મતો વધુ હોય એ જ્ઞાતિના નેતાનું વર્ચસ્વ વધુ હોય એવું લોકશાહીમાં ચાલતું હોય છે હમ અને ચાલ્યું આવે છે. છેક આઝાદી કાળથી ચાલ્યું આવે છે, અત્યારની વાત નથી. અત્યારે પ્રદેશ પ્રમુખની પસંદગીમાં આ જ પ્રશ્ન અટવાયેલો પડ્યો છે. જો હમ અત્યારે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજે ખાસ કરીને લેવા પટેલ સમાજમાંથી એક માગણી ઉઠેલી, આપ જાણો જ છો કે લેવા પટેલ સમાજમાંથી હવે પછીના પ્રદેશ પ્રમુખ હોવા જોઈએ. લેવા હમ પટેલ સમાજમાંથી પ્રદેશ પ્રમુખની પસંદગી કરવામાં આવે તો અત્યારના મુખ્યમંત્રી શ્રી એ પણ પાટીદાર સમાજમાંથી છે, તો પછી હમ ઓબીસી માટે પ્રશ્ન થાય છે. હવે ઓબીસી સમાજમાંથી મજબૂત નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવાની વાત પણ આવે છે. આવી સ્થિતિ વચ્ચે મંત્રીમંડળની પુનઃરચના અને પ્રદેશ પ્રમુખની વરણી આ બે એક પ્રશ્નો સાથે લઈને ચાલે છે અને શીર્ષ નેતૃત્વ ભાજપનું પ્રદેશ નહીં પણ કેન્દ્રીય કક્ષાનું નેતૃત્વ પણ ગુજરાતની અંદર આ પ્રકારની પરિસ્થિતિનો જબ્બર સામનો કરી રહ્યું છે કે જેને કારણે પ્રદેશ પ્રમુખનો પ્રશ્ન તો અધર લટકી રહ્યો છે. મંત્રીમંડળમાં ફેરફાર કરવાની વાત પણ ત્યાં અટકી પડી છે અને ફક્ત ને ફક્ત આ જૂથવાદની ચરમસીમાને કારણે આ નિર્ણય લઈ શકાતો નથી. જી જી. ધીરુભાઈ, બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મંત્રીમંડળનું જો વિસ્તરણ થાય છે, નવું મંત્રીમંડળ બનાવવામાં આવે છે, તો સૌરાષ્ટ્રમાંથી કયા એવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે? વેલ, સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળમાં પાટીદાર સમાજના નેતાને સ્થાન મળશે એ વાત ચોક્કસ છે. હમ સૌરાષ્ટ્રમાંથી ઓબીસી સમાજના નેતાને પણ સ્થાન મળશે એ વાત ચોક્કસ છે. બે વાત તો ચોક્કસ છે કે ઓબીસી સમાજમાંથી ક્યાંક કોક જગ્યાએ આહિર સમાજમાંથી આવે, કોળી સમાજમાંથી આવે, પાટીદાર સમાજમાંથી પણ, સોરી, ઓબીસી સમાજ ઉપરાંત પાટીદાર સમાજમાંથી પણ મારા સોર્સ એવું કે છે કે અત્યારના જે નેતાઓ છે એની સામે નવું નેતૃત્વ ઊભું કરવા માટે ભાજપનું શીર્ષ નેતૃત્વ એટલે હાઈકમાન્ડ કોક એવા યુવા નેતાની શોધખોળ ચલાવી રહ્યું છે કે જે યુવા નેતા કોઈ પ્રકારના ડાઘ વગર, કોઈ પ્રકારની કોઈ વિવાદવાળી વાતમાં ના આવે અને ફક્ત એની રાજકીય કારકિર્દી છે એ સરસ રીતે ચાલતી હોય એવા ઓબીસી નેતા અને એવા પટેલ સમાજમાંથી, ખાસ કરીને લેવા પટેલ સમાજમાંથી આવતા નેતાની પસંદગી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પણ અત્યારે જે રીતે રાજનીતિમાં, ખાસ કરીને શાસનમાં, પાયાના નીચેના માણસથી માંડી અને શાસનમાં બેઠેલા પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ભ્રષ્ટાચારને કારણે જે ગઠબંધનો થયા છે એને કારણે જે પ્રજા પીસાય છે અને ઠેર ઠેર રોડ રસ્તાથી માંડીને બીજા ઘણા બધા પ્રશ્નોમાં ભ્રષ્ટાચાર જ નહીં, ભયંકર ભ્રષ્ટાચારના જે આક્ષેપો થઈ રહ્યા છે ને એને કારણે શીર્ષ નેતૃત્વથી માંડી અને ભાજપના ઉચ્ચ કક્ષાના નેતાઓ પણ આ વાતમાં હવે અમારે શું કરવું ને એ વાતની અસમંજસમાં અને મૂંઝવણમાં બેઠકોના દોર ચાલુ કરી રહ્યા છે. જી બેન. જી. ધીરુભાઈ, એટલે તમારા કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રમાંથી એક લેઉવા પટેલનો ચહેરો અને એક ઓબીસી સમાજમાંથી આવેલો ચહેરો, એટલે એ બે નેતા તો આવવાના જ છે. જી. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જયેશ રાદડિયાને મંત્રી પદ મળે છે કે કેમ? જો કે લેઉવા પટેલનો એ ચહેરો છે જ, સારો એવો મોટો ચહેરો છે, તો બધા માટે પ્રશ્ન પણ છે. જી. બહુ સારો પ્રશ્ન છે બેન. જયેશભાઈને એક તો વિઠ્ઠલભાઈ ની રાજનીતિ વારસામાં મળી છે. હમ જયેશભાઈની જે ઉંમર છે ને
એના પ્રમાણમાં એ રાજનીતિમાં વધુ પરિપક્વ થઈ ગયા છે. કદાચ જે રીતે જયેશભાઈ પાસે રાજકીય ક્ષેત્ર ઉપરાંત સહકારી ક્ષેત્ર છે અને સહકારી ક્ષેત્રમાં રાજકોટના સહકારી ક્ષેત્રમાં જ્યાં બેંકના વાતમાં જે જૂથવાદ થયેલો અને એ સર્વવિદિત વાત છે, એને કારણે ક્યાંક ને ક્યાંક જયેશભાઈનો વિકલ્પ શોધવા માટે ભાજપનું શીર્ષ નેતૃત્વ પ્રયાસ કરતું હોય તો અત્યારે તો જયેશભાઈનો વિકલ્પ સૌરાષ્ટ્રમાં કોઈ છે કે કેમ એ મોટો સવાલ છે. જી વિસાવદરમાં જયેશભાઈને એ જ દ્રષ્ટિકોણથી મૂકવામાં આવેલા કે વિસાવદરના લેવા પટેલ સમાજ ઉપર જયેશભાઈનું વર્ચસ્વ કેવું છે ચકાસવા માટે, અને એ વાત વર્તમાન પત્રો માટે ટીવી ચેનલ્સમાં ખૂબ આવી ગઈ છે અને એની ડિબેટ પણ ખૂબ થઈ છે. હવે તમે પ્રશ્ન કરો છો કે જયેશભાઈ હવે પછીના મંત્રીમંડળમાં સ્થાન પામે છે કે કેમ, તો તમે લખી લેજો કે જયેશભાઈ હવે પછીના મંત્રીમંડળમાં સ્થાન પામે છે. જયેશભાઈને કદાચ રાજ્ય કક્ષાના અને કદાચ કેબિનેટ કક્ષાના મંત્રી બનાવે છે, કારણ કે લગભગ જયેશભાઈનો કોઈ વિકલ્પ નથી. હા, કદાચ કોઈ જગ્યા કોઈ એવું પણ ક્યાંક કોઈક જગ્યાએ ભાજપમાંથી બને કે કોઈ નવા નેતાને સ્થાન આપી અને સૌરાષ્ટ્રમાં લેવા પટેલ સમાજમાં નવું નેતૃત્વ ઊભું કરવાનો પ્રયોગ રૂપે થાય. પણ પીઠ રાજકીય માણસો અને અમારા જેવા પીઠ પત્રકારોની તો એવી જ વાત છે, અથવા તો અમે એવું માનીએ છીએ કે ચૂંટણીને હવે લગભગ 1.5 વર્ષ બાકી છે, ત્યારે ભાજપ એના જે પામેલા નેતાઓ છે ને એને નારાજ કરવાની હિંમત નહીં કરે. હું એવું માનું છું. જી બેન. જી હા, એટલે મંત્રીમંડળનું વિસ્તરણ પણ અને જે નવું મંત્રીમંડળ બનશે એમાં પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણીને કેન્દ્રમાં તો રાખવામાં આવશે. હા જી, જી ધન્યવાદ આપનો ધીરુભાઈ માહિતી આપવા બદલ.